મિત્રો 2002 ની મતદાર યાદીમાં મતદારનું નામ કેવી રીતે શોધવું એ બધાને બહુ મોટો પ્રશ્ન છે અને બધાને બહુ હેરાન કરે છે કારણ કે આટલા બધા મતદારને શોધવું એ બહુ મુશ્કેલ ભર્યું કામ છે. તો મેં જ્યારે કામ કર્યું તો કામ કરતા કરતા મને એક ટ્રીક સૂઝી છે અને જે મને ખૂબ ઉપયોગી થઈ છે, તો હું એ આપની સાથે શેર કરું છું. તો જુઓ, અહીંયા એક નામ છે. આ 2002 ની મતદાર યાદી છે ને 2025 ની ચાલુ વર્ષની છે. તો પહેલા તો બંને આપણી પાસે હોવી જોઈએ. તો હવે આપણે 2002 ની યાદીમાં નામ શોધવું છે તો શું કરીશું? તો કશું જ નહીં. પહેલા દાખલા તરીકે મેં આ પકડી લેવાનું. હવે અહીંયા 2002 ની યાદીમાં નામ છે 798 પર ડાયાભાઈ અમરાભાઈ. તો હું શું કરીશ? બીએલઓ એપ ઓપન કરીશ આ રીતે મોબાઈલની અંદર. હવે ઓપન કરવા પછી અહીંયા નીચે આવશે, એમાં પહેલું મેપ ઇલેક્ટર વિથ પ્રીવિયસ એસઆઈઆર, કારણ કે 2002 શોધવાનું છે તો આપણે એ ટીક કરીશું. તો હું ટીક કરીશ. હવે અહીંયા નામ શું છે? ડાયાભાઈ અમરાભાઈ. તો હવે ઓપન થાય છે તો આપણે રાહ જોઈશું. હવે આ બધા મેં મેપ કરી દીધા છે એ છે. હવે મારે અહીંયા ડાયાભાઈ અમરાભાઈ શોધવું છે તો અહીંયા હું લખીશ ડાયા. હવે ડાયા લખ્યું તો ડાયાભાઈ ચૌહાણ છે, તો એ નથી મારા કામનું. ડાયાભાઈ મેં ઓલરેડી મેપ કરી દીધું છે. ડાયાભાઈ ગોવાભાઈ, તો એ ઓલરેડી થઈ ગયું છે. ડાયાભાઈ ગોવાભાઈ. હવે આ ડાયાભાઈ આયર છે, એ જો અહીંયા જો એનો ક્રમ લખેલો છે 646. તો હું જોઈશ કઈ યાદીમાં, 2025 ની યાદીમાં કયા 646 વાળો ક્રમ આમાં જોઈશ. તો આ રહ્યો 646. તો જો એ મને મળી જશે. 646 ની અંદર ડાયાભાઈ અમરાભાઈ, તો આ એ જ છે. તો એનો મતલબ શું થયો કે આ જે ડાયાભાઈ અમરાભાઈ છે 2002 ની યાદીમાં, એ 2025 ની યાદીની અંદર 646 ક્રમમાં છે. તો હું અહીંયા લખી દઈશ કે કરંટમાં 646, એટલે મળી ગયું. તો હવે હું કરંટમાં શું જોઈશ કે એમનો આ જોઈશ 22,254 છેલ્લા આંકડા. તો એ છેલ્લા આંકડા અહીંયા છે મોબાઈલની અંદર, તો આ છે, તો એ જ વ્યક્તિ છે. તો પછી કશું કરવાનું નથી, આપણે આ મેપ કરી દેવાનું છે. અત્યારે એપ્લિકેશન સ્લો ચાલી રહી છે ઇન્ટરનેટના કારણે, એટલે બહુ વાર લાગે છે. તો ફરી આપણે ઓપન કરીશું. હા, આવી ગયું છે. તો મારી વિધાનસભાનો નંબર હું લખીશ 94. તમારે તમારો લખવાનો આ રીતે. પછી મારું લખીશ સાતલપુર 3 છે, તો હું એ પસંદ કરીશ. અને એ પ્રીવિયસ એસઆઈઆર પાર્ટ નંબર લાવ. તો પ્રીવિયસ કયો હતો? તો 798. તો હું અહીંયા 798 લખી દઈશ. 798. તો આ મળી ગયું. તો હવે આપણે જોઈશું કે ડાયાભાઈ અમરાભાઈ, તો એ જ ડાયાભાઈ અમરાભાઈ છે, તો યસ. તો જુઓ, રેકોર્ડ અપડેટ સક્સેસફુલી, આ રીતે મેસેજ આવી જાય છે. તો ઓકે. તો હવે હું અહીંયા ડાયાભાઈ અમરાભાઈ કર્યું, એ કયા નંબર ઉપર હતા? તો 798. તો અહીં 600. તો અહીંયા હું લખી દઈશ 2025 પણ કે 2002 કયા નંબર ઉપર છે? 2002 798. તો એ વિગત હું અહીંયા નોંધી દઈશ કે જેથી મારા કામ આવે. તો આ મેં શોધી દીધું. એ જ રીતે હવે કંકુબેન ડાયાભાઈ, તો એ આમાં એની બાજુમાં જ હશે. હવે નથી, આ કંકુબેન ડાયાભાઈ છે, તો મળી ગયું. આમાં શોધવાની જરૂર છે. કંકુબેન ડાયાભાઈ નીચે જ હોય, આ કંકુબેન ડાયાભાઈ. તો હવે આપણે શું કરીશું? અહીંયા બાજુમાં જ છે. જો અહીંયા કંકુબેન ડાયાભાઈ 2002 છે. કંકુબેન ડાયાભાઈ. હવે એના નીચે આ કંકુબેન ડાયાભાઈ છે, એ અહીંયા દેખાય છે. તો એ અહીંયા મળી જ જશે સરળતાથી, આજુબાજુમાં જ હોય છે 2025. અને જો એમ ના થાય તો આપણે આ જોવાનું કે આ છેલ્લા 4 આંકડા 2262. તો અહીંયા હું પેલા ટાઈપ કરીશ ઉપર 2262 અને સર્ચ કરીશ. પેલા બહાર નીકળો, આમાં જવું પડશે, બહાર નીકળી જવું પડશે. એપ્લિકેશન બહુ સ્લો ચાલતી હોય છે. એક સાથે 2262. હવે આ કંકુબેન મળી, તો એક જ છે કંકુબેન મારા ગામમાં, એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી. તો એક હોય તો કોઈ જ પ્રોબ્લેમ આવતું નથી, ફટાફટ થઈ જતું હોય છે. આ વારંવાર કરવું પડે છે, એ પણ કંટાળજનક તો છે જ. અહીંયા પ્રીવિયસ એસઆઈઆર નંબર, તો અહીંયા કંકુબેનનો પ્રીવિયસ નંબર કયો છે? તો
799 છે. 68માં ભાગની અંદર 799. તો આપણે અહીંયા 799 ટાઈપ કરી દઈશું. તો જુઓ કંકુબેન ડાયાભાઈ એ જ છે, તો યસ, રેકોર્ડ સક્સેસફુલ. હવે 799 તો અહીંયા આપણે નોંધી દઈશું કે કંકુબેન ડાયાભાઈ 2002માં 799. એ જ રીતે કંકુબેન ડાયાભાઈ 2025માં કરંટ એટલે સી કયો નંબર ઉપર છે તો 649, તો એ પણ નોંધી દઈશું. હવે જુઓ મિત્રો, હવે આ જીવન અખા 36 વર્ષના છે તો આમાં નહીં હોય, બરાબર. તો આપણે એક સાથે બીજું કામ પણ થતું જશે. આ જીવન ડાયા અખા. હવે આ ડાયાભાઈના સંતાન કોણ છે તો આ જીવન ડાયા એમના સંતાન છે, જીવન ડાયા. તો આપણે આ ડાયાભાઈનું ઓપન કરીશું ફરીથી. છેલ્લા 4 આંકડા 2254, તો 2254 અંદર મોબાઈલની અંદર. હવે જો ડાયાભાઈ, હવે આ જે છે જીવન ડાયા એમના સંતાન છે, પછી અશોક ડાયા એ પણ એમના સંતાન છે. તો આ બંને આપણે એક સાથે થઈ જશે કામ. તો આનો કયો નંબર છે ચૂંટણી કાર્ડ નંબર TZJ 1322-270. તો અહીંયા એડ પ્રોગની અંદર એડ કરીશું અને TZJ કેપિટલ જ લખીશું. TZJ કયો નંબર હતો 1322-270. તો 1322-270 આ રીતે આપણે ટાઈપ કરી દીધો, સબમિટ કરીશું. તો જીવણભાઈ ડાયાભાઈ શું સંબંધ છે એમનો તો સન છે, એમના દીકરા છે. કોના ડાયાભાઈના. તો અહીંયા આપણે એડ પ્રોગનિંગ એની અંદર એપી ની અંદર કયા સાથે કર્યું તો 646 સાથે કર્યું. તો અહીંયા લખી દઈશું એપી બરાબર 646. આની સાથે આપણે 646 સાથે એપી કર્યું એનું માટે લખી દીધું અને અહીંયા આપણે એડ કરી દઈશું. તો જો એક સાથે આપણે 4 મતદારોનું કરી શકીએ છીએ. 5 જો એના વધારે દીકરા હશે દીકરીઓ હશે તો એક સાથે 1 થી 5 વ્યક્તિઓનું પણ સરળતાથી થાય છે. એ જ રીતે જુઓ અશોકભાઈ ડાયાભાઈ, તો એ પણ આમના સાથે, તો એનું પણ એપી થઈ જશે. જોઈએ આપણે શું છે TZJ 1322-288, બરાબર. તો એડ પ્રોગની અંદર TZJ 1322-288 ફરી ચેક કરી લઈશું. 1322-288 હા થઈ ગયું છે. તો હવે આપણે શું કરીશું સબમિટ. તો અશોકભાઈ આયા, હા અશોકભાઈ આયા. તો શું કરીશું, અશોકભાઈ એમના દીકરા છે તો સન ડન. તો જો અહીંયા 2 પ્રોગની એડ થઈ ગયા છે. તો અહીંયા આપણે કોની સાથે કર્યું તો ડાયાભાઈ સાથે કર્યું. તો અહીંયા કરીશું એપી એડ પ્રોગની અંદર કોની સાથે 646 સાથે. તો આ નોંધતા દઈશું. તો જુઓ 1 2 3 અને 4 વ્યક્તિઓનું માત્ર 5-7 મિનિટમાં થઈ ગયું છે. તો એ જ રીતે આપણે બીજું જો એ જ રીતે અહીંયા છે જીવણભાઈ ગોવાભાઈ, એ મેં કરી દીધેલું છે, પણ આપણે જો આ ભચ્ચીબેનનું શોધવું છે. તો જો આ બીજું તમને કરીને બતાવું. આ ભચ્ચી જીવણભાઈ, ભચ્ચી જીવણભાઈની ઉંમર કેટલી હતી 25 વર્ષની હતી. એનો મતલબ કે અત્યારે હોઈ શકે છે. તો આપણે આમાં ભચ્ચી ટાઈપ કરવાનું થાય. પહેલા જુઓ BHACHI ભચ્ચી ટાઈપ કર્યું. તો ભચ્ચીની અંદર 1 2 3 4 5 6 7 8 ભચ્ચી છે મારે. હવે 8 ભચ્ચીમાંથી કયા ભચ્ચી આ છે તો પહેલા જુઓ અહીંયા ટાઈપ કરીશું. તો અહીંયા ટાઈપ કરવાની જરૂર જ નથી, પણ 253 વાળા. તો 253 વાળું આમાં જો આમાં લખ્યું છે કરંટમાં 253. તો કરંટમાં 253 એટલે 2025ની યાદીમાં 253 નંબરે કયા છે એ સર્ચ મારવાનું. 253 જો એકદમ ઈઝી રીત મને મળી ગઈ છે. કદાચ તમે પણ આનો ઉપયોગ કરતા હશો અથવા તો આનાથી પણ સારી રીતનો, તો તમે પણ કમેન્ટ બોક્સમાં એ મને શેર કરી શકો છો અને તમને કેવી રીતે આ મદદરૂપ થઈ એ પણ તમે જણાવજો. તો જો 253માં ભચ્ચી ખેંગા છે અને આપણે અહીંયા ભચ્ચી જીવણ છે. તો એનો મતલબ આ જે પહેલું નામ બતાવ્યું એ નથી. હવે બીજું છે ભચ્ચી 357 ઉપર. તો 357 ઉપર હું જોઈશ. હવે તો 357 ઉપર ભચ્ચી મહાદેવ છે તો એ પણ મારા કામના નથી. હવે આ 369 પર મેં કરેલા છે, કદાચ ભૂલથી ભચ્ચી તેજા, તો ભચ્ચી તેજા તો બરાબર છે, એ પણ નથી. હવે આ ભચ્ચી બેન 381 વાળા, તો હું આમાં 381 વાળા જોઈશ. ભચ્ચી સવા, તો એ પણ મારા કામના નથી. આ 381 વાળા કોણ છે, ભચ્ચી સવા છે, તો એ પણ મારા કામના નથી. હવે આમાં જુઓ 396 છે એના પછીનું, હું 396 જોઈશ. તો ભચ્ચી મલા, આપણે ભચ્ચી જીવણ જોઈએ તો એ પણ નથી. 452, હવે 452માં કોણ, ભચ્ચી જહા, તો એ પણ કામના નથી. ભચ્ચી જીવન, તો આટલા બધા ભચ્ચી હોય ત્યારે તકલીફ થાય.
બચી અજા, આ અજા એ તો થઈ ગયેલું છે ઓલરેડી 500 અને 638 ઉપર એક છેલ્લા વધ્યા છે એ જ હોય, ના હોય તો પછી એનો મતલબ એ એક્સપાયર થઈ ગયા. 638 બચી જીવન જુઓ મળી ગયા, બચી જીવન એ જ છે આ બચી જીવન, અને અહીંયા આપણે બચી જીવન તો જુઓ સરળતાથી આ રીતે આપણને બચી જીવન મળી ગયા. તો બચી જીવનનો નંબર કયો છે? આ જે હવે જુઓ આ ઓટોમેટિક બચી આ એ જ છે 638 વાળા 638 બરાબર. તો એ બચી જીવન ક્યાં મળે આપણને? 638 ઉપર મળી ગયા છે. તો આપણે એક સાથે કામ કરતા જઈશું બચી જીવનનું. તો બચી જીવન કરંટમાં 638 તો અહીંયા નોંધી દઈશું 638. 2002 માં કયો નંબર છે? તો 801. તો 638 માં નોંધી દઈશું કે 2002 માં 801 અને અહીંયા આપણે એને નોંધી દઈશું મોબાઈલની અંદર. હવે બચી જીવન માટે શું થશે? 801 નંબર છે પ્રીવિયસનો, આ રે જુઓ 801 આગળ લખેલો જ છે. અહીંયા હું 801 લખીશ પછી કરીશ તો તમે જોઈ શકો છો કે બચી જીવન એ જ છે માટે યસ કરી દો, અને રેકોર્ડ સેવ થઈ ગયો. તો અહીંયા હું રેકોર્ડ સેવ થઈ ગયો. હવે બચી જીવનની આસપાસ જુઓ જીવન ગોવા, તો જીવન ગોવા થઈ ગયું. તો જીવન ગોવા મેં કરી દીધું છે, પણ અહીંયા લખવાનું રહી ગયું છે. તો કયા નંબર છે કરંટમાં? તો 637. તો એ પણ થઈ ગયા. 637 અને 2002 માં કયો નંબર છે? એમનો 800 નંબર છે. તો અહીંયા હું નોંધતો જઈશ કે 2002 માં 800 માં નંબરે મેં કર્યું છે. હવે જુઓ આ રાજા જીવન એ એમના દીકરા છે, તો એ અહીંયા થઈ જ જશે. બચી જીવનની અંદર આ તમે કરશો એના દીકરા તરીકે તમે કરી શકશો. બચી જીવન આપણે કયું કર્યું? 638 વાળા બચી જીવન કર્યા તો 638 એની અંદર એડ પ્રોગણીની અંદર આ રાજા જીવન આવી જશે. તો એમાં એડ પ્રોગણી કરો, એના દીકરા છે TZJ 2561 777 TZJ 2561 સબમિટ કરીશું. હા, તો રાજા આહિર, તો આ એ જ રાજા આહિર છે, રાજા જીવન. તો જો રાજા આહિર જીવનભાઈનો દીકરો, તો સન દીકરા થઈ ગયા. તો આ એડ પ્રોગણી થઈ ગયું. આ તો એક કામ આપણું થઈ ગયું. તો કોની સાથે કરે આપણે? 638 સાથે. તો AP 638. તો જુઓ 1 2 3 કામ થાય છે એક સાથે. હવે પાછળ જોઈએ કોઈ એમનો બીજો દીકરો કે દીકરી છે? તો હા રહ્યો હાજા જીવન, આ પણ એમનો જ દીકરો છે હાજા જીવન. કયા? તો એ પણ એમાં જવા દઈશું, બચ્ચી બેનમાં જ જવા દેવાનું આપણે 638 માં. એના પિતા સાથે કરો કે માતા સાથે કરો કોઈ ફેર પડતો નથી. તો TZJ 2561 801 તો અહીંયા નોંધી દઈશું TZJ 2561 801 801. તો આ સબમિટ. તો હાજા, તો અહીંયા જો હાજા છે, હાજા જીવન, હા એ જ છે હાજા જીવન. તો આપણે કરી દઈશું. જોવાનું આ કેટલા વર્ષનો છે? 23 વર્ષનો છે. તો થઈ ગયો છે. તો એનો સન છે, તો એડ પ્રોગણીની અંદર થઈ ગયું. તો આ 2 થઈ ગયા. હવે જુઓ જીવા નોગાત આ બદલી જાય છે. તો આ AP આપણે કર્યું. કોની સાથે કર્યું? આ બચ્ચીબેન સાથે. બચ્ચીબેનનો નંબર કયો હતો? 638. કરી દેવાનો AP 638. તો આ રીતે નોંધતા જઈશું. તો મિત્રો આશા રાખું કે તમને આ વિડીયો ઉપયોગી થશે. હવે આપણે એક હજુ પણ એક લઈએ, જેમ કે આ લઈએ 2002 માં. જેમ કે આ છે વીરા ગોવા. તો વીરાભાઈનો નંબર અહીંયા હું શું કરીશ? અહીંયા વીરાભાઈને સર્ચ મારીશ. શું કરવાનું? વીરાભાઈ આમાં પકડ્યા તો આમાં વીરાભાઈને સર્ચ મારો. વીરા. તો મારા ગામની અંદર કેટલા વીરા છે? 1 2 3 4. મારી જે ભાગ છે, મારા ભાગમાં જે ભાગ આવ્યો છે એમાં 4 વીરાભાઈ છે. મારે તો બહુ ઓછામાં ઓછા 4 5 તો નીકળે જ છે. મેં જે કર્યું છે પેલા ચેક કરી લો. વીરા ભીખા, તો વીરા ભીખા કર્યું છે. હવે હું જોઈશ કે આ જે વીરા છે વીરા ગોવા, આ વીરાભાઈ, એ વીરાભાઈને હું થોડું ફોન સાયલેન્ટ ઉપર મૂકી દઈશ એટલે ડિસ્ટર્બ ના કરે. હવે આ વીરાભાઈ 462 ઉપર જોઈશું. તો આમાં આપણે જો આની અંદર લખેલા છે પાર્ટ સિરિયલ નંબર કરંટનો, તો 462 જોઈશું. તો 462 આગળ હશે. હા, તો 462
આ બધા મેં આ રીતે જ કર્યા છે. આ બધું કરતા કરતા જ મારા મગજમાં આઈડિયા આવ્યો અને મને એમ થયું કે હું તમારી સાથે શેર કરું જેથી તમને પણ મદદ થાય. તો વીરાભાઈ પૂજાભાઈ એ નથી, આપણે કયા છે? વીરાભાઈ ગોવાભાઈ. વીરાભાઈ ગોવાભાઈ 462 વાળા નથી. 462 વાળા નથી તો પછી 489 વાળા. તો આપણે 489 વાળા જોઈશું. હવે 489 વાળા જોઈએ કશું એ આપણા કામના છે કે નહીં. તો 489 વીરા ખેંગા એ પણ નથી કાંગા, આપણા કામના છે વીરા ગોવા. 489 કેન્સર, અહીંયા જોતા જવાનો છે. આ તો કરી દીધું છે. હવે 630 એક જ વધ્યા, તો 630 આમાં જુઓ. હવે જોઈશું આમાં 630. હા જો મળી ગયા વીરા ગોવા 630 ઉપરથી. તો આ એકદમ ઈઝી કામ છે, ફટાફટ. આ તો મેં હાથમાં મોબાઈલ પકડ્યો છે એટલે નહીં તો ખૂબ ઝડપથી થાય છે. તો વીરા ગોવા 630 ઉપર મળી ગયા અને અહીંયા પણ વીરા ગોવા. તો એનો મતલબ કરંટમાં 630 ઉપર છે વીરા ગોવા. તો અહીંયા લખી દઈશું કરંટ 630. હવે આમને આપણે કરી દઈએ મોબાઈલની અંદર. તો કરી દઈએ 94 રાધનપુર, સાતલપુર 3 91 અને એનો નંબર કયો છે પ્રીવિયસમાં 802. તો અહીંયા હું લખી દઈશ વીરા ગોવાની અંદર કે 2002 માં કયો કીધો મેં હાલ બધું 802. તો 2002 માં 802 નોંધતા જવાનું. અહીંયા 802 લખી દઈશ. તો એ જ વીરાભાઈ ગોવાભાઈ મળી ગયા. યસ, ઓકે, સક્સેસફુલ. વીરા ગોવા મળે તો રૈયા ગોવા એની બાજુમાં જ હોય. જુઓ આજુબાજુ વીરા ગોવા, તો રૈયા ગોવા કરંટમાં નથી આજુબાજુ, તો આપણે રહેવા દઈશું હાલ. પણ પેલા બાબુભાઈ ગોવાભાઈ છે એ વીરાભાઈ ગોવાના ભાઈ હશે. તો એ બાબુ ગોવા છે આજુબાજુ નથી, તો થોડી મહેનત છે, તો આપણે મહેનત કરવી પડશે. રૈયા ગોવા લઈ લઈશું. વીરાભાઈના કોઈ દીકરા આજુબાજુ નથી બતાયા આમાં. આ જીવતીબેન વીરાભાઈ છે, તો અહીંયા રૈયાબેન ગોવાભાઈ છે. એટલે ગોવાભાઈ રૈયાબેન એમની મધર હશે. વીરા ગોવા અને રૈયા ગોવા એમની મધર થાય. તો રૈયા ગોવા આજુબાજુ છે, આપણે ચેક કરી લેવાનો નથી. તો એ જ રીતે આપણે કરી શકીએ છીએ. વીરા ગોવા આજુબાજુ વીરા નીચે આવતું હોય કોઈ એનો દીકરો પણ આવ્યો. જીવતી વીરા પણ એમની પત્ની છે, પણ આમાં જીવતી નામ છે નહીં. તો જોઈએ આમાં છે 2002 માં તો જીવતી છે જ નહીં, તો આપણે રૈયા લેવાનું છે. તો આ જે બીજું રહ્યું રૈયા લઈએ. તો રૈયા, આ તો આ રૈયા કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 રૈયા છે મારે. બોલો શું કરીશું? હવે રૈયા ગોવા આનો નંબર જોઈશું. તો અહીંયા તો રૈયા કોણ છે? છે જ નહીં આમાં. તો બધી રૈયા મારે શોધવી પડશે. એક જો પહેલાં તો મેં મેપ કરેલી છે, જોઈ લો. આયર બાબુ, રૈયા બાબુ, હા રૈયા બાબુ જ છે. તો આ બધી ચેક કરવાની. 130 ચેક કરવાનો, 177 ચેક કરવાનો, 247 ચેક કરવાનો. એ ઉપરથી એક રૈયાબેન પકડાઈ જશે. તો પાછળથી લઈએ આપણે 644. તો અહીંયા 644માં કયા રૈયાબેન છે? રૈયા ભચા. તો એ રૈયા ભચા નહીં, આપણે રૈયા ગોવા જોઈએ. તો 644 કેન્સલ. 593 આમાં જ આપેલો છે નંબર 593. તો 593 જોઈશું. 593 આ રહ્યો રૈયા રત્ના. તો એ પણ મારા કામના નથી. 585 રૈયા બાબુ. હા એ રૈયા બાબુ થઈ ગયેલું છે, બરાબર. એટલે એ પણ મારા કામના નથી. પછી એના ઉપર 582 રૈયા કાના નહીં, આપણે જોઈએ રૈયા ગોવા. 582 550 રૈયા કાના નહીં, નથી. રૈયા કાના છે, આપણે રૈયા ગોવા જોઈએ છે. તો 550 એ કામનું નથી. 550 ચેક કરી લઈશું. હાથમાં મોબાઈલ પકડેલો છે એટલે થોડી સ્પીડ ઘટી જાય છે શોધવાની. 550 રૈયા વીરા, આપણે જોઈએ છીએ રૈયા ગોવા. તો 505 પણ કામનો નથી. હવે ઉપર જઈશું 473 473 રૈયા માના નથી કામના. 468 રૈયા મેઘા નથી કામના. ઓહો કેટલા બધા રૈયા બેન છે.
411. હા, 411 માં આપણે જોઈશું તો રૈયા લક્ષ્મણ એ પણ કામના નથી. 411, 401 રૈયા સવા એ પણ નથી કામનું. ઓહો, 351, 345 આ મોબાઈલમાંથી જ નંબર જોવાના છે. 351 રૈયા રણમલ, 345 રૈયા નારાયણ એ પણ કામના નથી. 247, 177, 247 177, 247 રૈયા હજા નથી કામના. 177 ઉપર હવે 177 રૈયા જીવન એ પણ કામના નથી. તો હવે વધ્યા કયા? 130 વધ્યું છે છેલ્લું. તો જોઈ લો, જો ઉપરથી ચાલુ કર્યું હોય તો સરળ થતી હતી. હા, રૈયા વજા, રૈયા ગોવા. તો એનો મતલબ કે રૈયા ગોવા એક્સપાયર થઈ ગયેલા છે. એક્સપાયર નથી રૈયા, તો એ આપણને ખ્યાલ આવી ગયો. 130 એક પણ રૈયા અત્યારે છે નહીં. રૈયા ગોવા મળતા નથી. કદાચ મળે તો છેલ્લે મળે. તો આ રીતે આપણે કરીશું તો ખૂબ સરળતાથી. આના જ્યારે એક નામ સર્ચ મારીએ તો એના જેટલા ક્રમ આવે અત્યારે કરંટ એના ઉપરથી અને પછી એના આજુબાજુના આપણે એના દીકરાઓ અંદર ઉમેરતા જઈ શકીએ છીએ. તો મિત્રો, આ મેં મારો અનુભવ તમારી સાથે શેર કર્યો છે. આશા રાખું કે તમને ઉપયોગી થશે. તો તમે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કે તમને આ મેં મારો અનુભવ, હું જે કામ કરું છું એ તમારી સાથે શેર કરી તમને કેટલું મદદગાર થયું. અને જો મદદરૂપ થતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો તમારા બીજા મિત્રો સાથે, જેથી અમને પણ મદદરૂપ થઈ શકે. થેન્ક યુ વેરી મચ.